ભારતીય કોસ્ટગાર્ડ સ્થાપના દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 1 ફેબ્રુઆરીએ. ભારતીય કોસ્ટગાર્ડની સ્થાપના ભારતમાં કયા વર્ષમાં સત્તાવાર રીતે થઈ હતી? વર્ષ 1977માં. ભારતીય કોસ્ટગાર્ડ કયા કેન્દ્રીય મંત્રાલય હેઠળ પોતાનું કાર્ય કરે છે? સંરક્ષણ મંત્રાલય. ભારતીય કોસ્ટગાર્ડની સ્થાપના કઈ સમિતિની ભલામણ પર કરવામાં આવી હતી? રુસ્તમજી સમિતિની. તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારને નવી રામસર સાઇટ તરીકે જાહેર કરાઈ? છારીઢંઢ વિસ્તારને. છારીઢંઢ સંરક્ષિત ક્ષેત્ર ગુજરાતના કયા જિલ્લામાં સત્તાવાર રીતે આવેલું છે? કચ્છ જિલ્લામાં. તાજેતરમાં યુપીના કયા પક્ષી અભયારણ્યને નવી રામસર સાઇટ જાહેર કરાયું? પટના અભયારણ્યને. 2 નવી સાઇટ ઉમેરાવા સાથે ભારતમાં કુલ રામસર સાઇટ્સ કેટલી બની? 98 સાઇટ. ગુજરાતની કેટલામી રામસર સાઇટ સત્તાવાર બની છે? 5મી સાઇટ. ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ્સ કયા રાજ્યમાં આવેલી જોવા મળે છે? તમિલનાડુ રાજ્યમાં. ભારતનું સૌથી મોટું રામસર સ્થળ કયું હોવાનું સત્તાવાર નોંધાયું છે? સુંદરવન સ્થળ. ભારતનું સૌથી નાનું રામસર સ્થળ કયું હોવાનું સત્તાવાર નોંધાયું છે? રેણુકા તળાવ. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપના પોતાના ચેનલ પર. આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકના તમામ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ પ્રશ્નો વિશે, જે તમારી આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. થાઇલેન્ડ માસ્ટર્સ 2024માં કઈ ભારતીય ખેલાડીએ પોતાનું મેડન ટાઇટલ જીત્યું? દેવિકા સેહાગ. દેવિકા સેહાગ કઈ રમત સાથે સંકળાયેલી પ્રખ્યાત ભારતીય ખેલાડી છે? બેડમિન્ટન રમત. BWF વર્લ્ડ ટૂરમાં સુપર 300 ટાઇટલ જીતનાર દેવિકા કેટલામી ભારતીય મહિલા છે? 3જી મહિલા. 5મો રૂસોમાં ઓરેન્જ ફેસ્ટિવલ કયા રાજ્યમાં તાજેતરમાં આયોજિત થયો હતો? નાગાલેન્ડ રાજ્યમાં. પર્યાવરણમાં પ્રકૃતિની કિડની તરીકે સત્તાવાર રીતે કયા વિસ્તારને ઓળખવામાં આવે છે? આર્દ્રભૂમિ વિસ્તારને. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ 2024ની મુખ્ય થીમ શું રાખવામાં આવી હતી? વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ. ભારતીય સેના અને ITBP દ્વારા તાજેતરમાં કઈ સંયુક્ત કવાયત યોજાઈ હતી? અગ્નિપરીક્ષા. અગ્નિપરીક્ષા કવાયતનું આયોજન કયા રાજ્યમાં સત્તાવાર રીતે કરવામાં આવ્યું હતું? અરુણાચલ પ્રદેશમાં. UGCના નવા નિયમ મુજબ યુનિવર્સિટી કેમ્પસમાં કઈ નવી કમિટી બનાવવાની હતી? ઇક્વિટી કમિટી. UGCની સ્થાપના ભારતમાં સત્તાવાર રીતે કયા વર્ષમાં કરવામાં આવી હતી? વર્ષ 1953માં. મેક્સિકોના પુરાતત્વવિદોએ કઈ સંસ્કૃતિમાંથી 1400 વર્ષ જૂની ઐતિહાસિક કબર શોધી કાઢી? જેપોટેક સંસ્કૃતિમાંથી. જેપોટેક સભ્યતાના લોકો પહાડી વિસ્તારોમાં રહેતા હોવાથી કયા નામે વિશેષ ઓળખાતા? વાદળના લોકો. જેપોટેક સભ્યતાનું સૌથી પ્રભાવશાળી અને મુખ્ય રાજધાની શહેર કયું હતું? મોન્ટે આલ્બાન. ભારતીય મૂળના કયા વૈજ્ઞાનિકને 2026નો પ્રતિષ્ઠિત ક્રાફોર્ડ પુરસ્કાર મળ્યો છે? વીરભદ્રન રામાનાથનને. ક્રાફોર્ડ પુરસ્કારને સામાન્ય રીતે કયા ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર કહેવામાં આવે છે? ભૂસ્તર વિજ્ઞાનનો. ક્રાફોર્ડ પુરસ્કારનું સંચાલન કઈ આંતરરાષ્ટ્રીય એકેડમી દ્વારા સત્તાવાર રીતે થાય છે? રોયલ સ્વીડિશ. વૈજ્ઞાનિક વીરભદ્રન રામાનાથન મુખ્યત્વે કયા વિષય પરના ઊંડા સંશોધન માટે જાણીતા છે? આબોહવા પરિવર્તન પર. તાજેતરના પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0માં કયું રાજ્ય સમગ્ર દેશમાં ટોચ પર રહ્યું? ત્રિપુરા રાજ્ય. ત્રિપુરાની કઈ ગ્રામ સમિતિ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં દેશભરમાં પ્રથમ ક્રમે આવી છે? જુગોલ કિશોર. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે બહાર પડાય છે? પંચાયતી રાજ. ભારતની કઈ સ્ટાર શટલરે આંતરરાષ્ટ્રીય બેડમિન્ટનમાંથી તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરી છે? સાઇના નેહવાલે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે વિશ્વ કેન્સર દિવસ સત્તાવાર રીતે ક્યારે ઉજવાય છે? 4 ફેબ્રુઆરીએ. વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા શરૂ કરાઈ હતી? યુનિયન ફોર કેન્સર. વર્ષ 2025થી 2027 સુધીની કેન્સર દિવસની મુખ્ય થીમ શું છે? યુનાઇટેડ બાય યુનિક. 2027ની વસ્તી ગણતરી દેશની ઐતિહાસિક રીતે કેટલામી રાષ્ટ્રીય વસ્તી ગણતરી બનશે? 16મી ગણતરી. ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી સત્તાવાર રીતે કયા વર્ષમાં થશે? વર્ષ 2027માં. ભારતમાં છેલ્લી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી અંગ્રેજ શાસનમાં કયા વર્ષમાં થઈ હતી? વર્ષ 1931માં. ભારતમાં સૌપ્રથમ વખત વસ્તી ગણતરી કયા વર્ષમાં સત્તાવાર રીતે શરૂ થઈ હતી? વર્ષ 1872માં.